નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 6 વિષય અંગ્રેજીની જે લેવામાં આવનાર છે તેનું પેપર તમારે 80 ગુણનું રહેશે. આ પરીક્ષા તમારે 19/4/2024ની શુક્રવારના રોજ મિત્રો લેવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં તમે નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ પ્રકારના જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન મોકલી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે. નીચેના પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો તમને એક સરસ મજાનો ફકરો પૂછવામાં આવશે. આ પેરેગ્રાફ છે, એના આધારે નીચે પ્રશ્નો છે એનો જવાબ આપણે મેળવવાનો છે. પેરેગ્રાફ છે, There was a small village in the mountain. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. તો આ મિત્રો ફકરો છે, એના આધારે આપણે પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ? તો ગામનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. બરાબર, તો આપણે એનો જવાબ અહીંયા લખીશું. બીજું, ધેર વોઝ અ બિગ માઉન્ટેન ઓલ અરાઉન્ડ સુરજપુર. તો આ વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે ફોલ્સ. ત્રીજું, પીપલ ઇન સુરજપુર વેર. તો સુરજપુરના લોકો કેવા છે? તો હેપી છે, ખુશ છે. ચોથું, વોટ ડીડ પીપલ ઓફ સુરજપુર ડુ? તો જવાબ આવશે પીપલ ઓફ સુરજપુર વર્કડ હાર્ડ એન્ડ ગ્રે ગુડ ક્રોપ્સ. પાંચમું, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ધ સ્મોલ. તો સ્મોલનું વિરોધી થાય છે બિગ. તો આવી રીતે મિત્રો આપણે ફકરાના આધારિત પ્રશ્નોનો જવાબ આપીશું. પ્રશ્ન 2 છે, નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ગેસ, તો બરાબર, ગોસ્ટ એવી રીતે લખવાનું છે. બરાબર, પાઉન્ડ. તો આ જે છે ધ્યાનથી વાંચવાના છે અને લખવાના છે, બેઠા જ લખી દેવાના છે. તો તમને મિત્રો કોઈ પણ પ્રકારના સ્પેલિંગમાં ભૂલ કર્યા વગર બેઠા લખશો તો અહીંયા તમને 5 ગુણ છે એ મળી જશે. ઓકે, તો આ અનુલેખન કહેવાય અને આપણે આવી રીતે અનુલેખન પણ કરવાનું આવશે. પ્રશ્ન 3, નીચેના વાક્યોની વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. મિત્રો અહીંયા વાક્ય આપેલા છે, તમારી જે પાઠ છે એનું ઘટનાક્રમ જે બનેલો છે એના આધારે આપણે અહીંયા ક્રમ વાઇઝ ગોઠવવાના છે. તો તમે જોઈ શકો છો, પહેલું વાક્ય છે, બીજું વાક્ય છે એ પહેલા ક્રમનું છે, પછી ચોથું વાક્ય છે બીજા ક્રમનું છે, પહેલું વાક્ય છે ત્રીજા ક્રમ આવે છે, પાંચમું વાક્ય છે એનો ચોથો ક્રમ છે અને ત્રીજું વાક્ય છે એનો પાંચમો ક્રમ છે. તો આવી રીતે આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું. પ્રશ્ન 4ની અંદર ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ યસ કે નોમાં આપવાના છે. તમે જોઈ શકો છો, છત્રીનું ચિત્ર છે કે ઇઝ ઇટ અન એપલ? તો આ શું ચિત્ર એપલનું છે, સફરજનનું છે? તો ના. તો કોનું છે? નો, ઇટ ઇઝ નોટ અન એપલ. આવી રીતે લખવાનું અને પછી જવાબ આપવાનો છે ઇટ ઇઝ અન અમ્બ્રેલા. આ છત્રીનું છે. એવી રીતે મિત્રો બીજું ચિત્ર છે કે ઇઝ ઇટ અ મેંગો? આ કેરીનું ચિત્ર છે, તો યસ, ઇટ ઇઝ અ મેંગો. એના પછી મિત્રો ત્રીજું ચિત્ર છે, આર ધ કાઇટ્સ? બાળકો છે, તો યસ, ધે આર કાઇટ્સ. પછી ચોથું ચિત્ર છે, ઇઝ ઇટ અ બનાના? આ કેળાનું ચિત્ર છે, તો કે ભાઈ નો, ઇટ ઇઝ નોટ અ બનાના. તો ઇટ ઇઝ અ સ્ટ્રોબેરી. આ સ્ટ્રોબેરી છે. નેક્સ્ટ છેલ્લું ચિત્ર છે, આર ધેસ ટેબ્લેટ્સ? તો આ શું ગોળીઓ છે? નો, ધેઝ આર નોટ ટેબ્લેટ્સ. તો ધેઝ આર બુક. આ ચોપડીઓ છે. પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દોનો જવાબ આપી તે રીતે કૌંસમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરી મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહીં મિત્રો વિવેકની જગ્યાએ આપણે પ્રશ્ન હુ મૂકી અને બનાવવાનો છે. તો વિવેકની જગ્યાએ આપણે શું કરવાનું છે? હુ મૂકવાનું છે. હુ ઇઝ અ ગુડ ક્રિકેટર અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે, એટલે 1 ગુણ મળી જશે. એવી રીતે ઓરેન્જની જગ્યાએ વોટનો ઉપયોગ કરી બનાવવાનું છે, પણ પ્રશ્ન પૂછીએ તો વોટ ક્યાં આવે આગળ? તો વોટ ડઝ હી ઇટ્સ? અહીંયા ડઝ આવશે, ઓરેન્જ છે એટલે. ત્રીજું છે, હાઉ મનીનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. હાઉ મની બુક્સ ડઝ નમન બ્રિંગ? બરાબર, નમન બ્રિંગ.
ચોથું છે એમાં 6 o'clockની જગ્યાએ વેનનો ઉપયોગ કરવાનો છે. વેન ધ ગો ટુ પ્લે ગ્રાઉન્ડ. અને પાંચમું છે વેરનો ઉપયોગ કરવાનો છે વેર ઇઝ તુષાર ગોઈંગ. ઓકે. અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ન ભૂલતા. પ્રશ્ન 6 ચિત્રના અભ્યાસ કરી ખાલી પૂર્ણ કરવાની છે. મિત્રો સરસ મજાનું ચિત્ર છે, એને આધારે આપણે ખાલી પૂર્ણ કરવાની છે. તો અહીંયા ખાસ ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે, નિયર એટલે પાસે, ઇન એટલે અંદર, નેક્સ્ટ ટુ, બરાબર, તેના પછી. પેલું છે ધ બોલ ઇઝ ખાલી ધ ટેબલ. તો કઈ છે ટેબલની અંદર, અંડર એટલે નીચે આવશે, બરાબર, ટેબલની નીચે છે. ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બેડ. ધેર ઇઝ અ પેરોટ ઇન ધ કેક, બરાબર, પાંજરાની અંદર પોપટ છે, તો ઇન એટલે અંદર આવશે. ધેર પિક્ચર ઇઝ ખાલી ધ વોલ. પિક્ચર એ દિવાલની ઉપર છે એટલે ઓન આવશે. 5. ધેર ઇઝ અ કેમેરા ખાલી ધ રેડિયો. તો કેમેરા અને રેડિયોની વચ્ચે શું છે, બરાબર, તો બિટવીન આવશે. તો આવી રીતે તમારે મિત્રો લખવાનું રહેશે, બરાબર. પ્રશ્ન 7 નીચેના વાક્યોને બિફોર અને નાઉમાં વર્ગીકૃત કરો. પહેલું વાક્ય છે, બરાબર, બિફોર એટલે પછી, નાઉ એટલે પહેલા. પહેલું છે કિરણ એન્ડ કવિતા પ્રિપેર ટી. તો બિફોર. નમન ઇઝ રાઇટિંગ અ લેટર. નાઉ. રોનક ટ્રાવેલ્ડ બાય કાર. તો બિફોર. સુમિત વોલ્કડ 5 કિલોમીટર. તો બિફોર આવશે. અને સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. તો નાઉ આવશે. પ્રશ્ન 8 છે નીચેના કોયડામાંથી ક્રમસૂચક શબ્દો શોધીને તેમાં રાઉન્ડ કરો અને ખાલી પૂર્ણ કરવાની છે. તો અહીંયા મિત્રો તમારે રાઉન્ડ કરવાના છે અને બરાબર ખાલી પૂર્ણ કરવાની છે. પહેલામાં 1 આવે, બીજામાં 2, 3, 8 અને 9 આવશે. પ્રશ્ન 9 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કોઈ પણ 5 વાક્યમાં વર્ણન કરો. તો મિત્રો અહીંયા તમને આપેલા છે શબ્દ ન્યૂ ક્લોથ, ક્લીન હોમ, ડુ રંગોલી, બરાબર, ફાયર ક્રેકર્સ, વિઝિટ રિલેટિવ્સ. તો આનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા છે વાક્યો છે બનાવવાના છે. પ્રશ્ન 10ની અંદર નીચે આપેલા સ્પોર્ટ ડે ઉજવણીના રિપોર્ટના આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવીને લખવાના છે. લાસ્ટ સેટરડે ધેર વોઝ અ સ્પોર્ટ ડે, બરાબર. તો અહીંયા ખાસ આપણે અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આમાંથી શું આવશે એ મૂકવાનું છે. આવી રીતે મિત્રો લખવાનું છે. પ્રશ્ન 11 કોઈ પણ એક વિષય પર કૌંસમાં પહેલા શબ્દોનો ઉપયોગ કરી 4 વાક્યમાં વર્ગીકરણ કરો. જેમાં માય સેલ્ફ, તો યોર નેમ, તમારું નામ, તમારી ઉંમર, એજ, સ્ટાન્ડર્ડ, તમારું ધોરણ, ફાધર્સ નેમ, તમારે પિતાનું નામ, મધર્સ નેમ, માતાનું નામ, યોર હોબી, તમારો શોખ. તો આવી રીતે તમારે એનું વર્ગીકરણ કરવાનું છે 5 વાક્યમાં જે શબ્દ આપેલા છે તેના આધારે, બરાબર. માય સેલ્ફ, પછી માય સ્કૂલ, તમે માય સ્કૂલ વિશે પણ લખી શકો છો, બરાબર. તો અહીંયા તમને આપેલું છે, આ રીતે વાંચી લેજો મિત્રો, તમને ખૂબ ઉપયોગી નીવડશે. માય ક્લાસરૂમ, તમારા ક્લાસરૂમ વિશે પૂછે તો પણ આ વાંચી લેવાનું છે, તમને ખૂબ જ મિત્રો આ ઉપયોગી નીવડશે. તો તમારી આવનારી એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.